ચાલો એક એવી બીમારી વિશે વિચારીએ જે લાખો લોકોના લીવરને અંદરથી ચૂપચાપ ખતમ કરી રહી હતી અને સૌથી ખરાબ વાત એ હતી કે એની કોઈ સારવાર જ નહોતી. પણ આજે આપણે એક એવી ઐતિહાસિક મેડિકલ શોધ વિશે વાત કરવાના છીએ જેણે આખી ગેમ બદલી નાખી છે. આ લાખો લોકો માટે આશાનું એક નવું કિરણ છે. ઘણા વર્ષોથી દર્દીઓ એક એવી સફર પર હતા જ્યાં આગળનો રસ્તો દેખાતો જ નહોતો. અહીં જુઓ, એક સ્વસ્થ લીવર કેવી રીતે ધીમે ધીમે ફાઇબ્રોસિસ, પછી સિરોસિસ અને છેલ્લે કેન્સર જેવી જીવલેણ હાલતમાં પહોંચી જતું. અને ભયાનક વાત તો એ હતી કે ડોક્ટરો પાસે આ પ્રક્રિયાને રોકવા માટે કોઈ એક પણ માન્ય દવા નહોતી. પણ હવે એ ઇંતજાર ખતમ થયો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી વાતને બરાબર સમજીશું. સૌથી પહેલાં MASH નામની આ શાંત મહામારી શું છે એ જાણીશું. પછી એની પાછળનું સાયન્સ શું છે, એટલે કે થાઇરોઇડ કનેક્શન શું છે એને સમજીશું. એના પછી આપણે આ ક્રાંતિકારી સારવાર પર આવીશું કે તે કામ કેવી રીતે કરે છે અને છેલ્લે તેના ઉપયોગ માટેની કેટલીક પ્રેક્ટિકલ વાતો કરીશું. ચાલો તો સૌથી પહેલાં એ દુશ્મનને ઓળખીએ જેની સામે આપણે અત્યાર સુધી લાચાર હતા. આ શાંત મહામારી જેનું નામ છે MASH આ માત્ર ફેટી લીવર નથી. ના, એનાથી ઘણું વધારે ગંભીર છે. આ એક એવી સ્થિતિ છે જેમાં લીવરમાં ચરબી તો જમા થાય જ છે, પણ સાથે સાથે સોજો પણ આવે છે. અને સૌથી ખતરનાક વસ્તુ છે ફાઇબ્રોસિસ, એટલે કે લીવર પર ડાઘ પડવા લાગે છે. તમે એમ સમજો કે લીવરની અંદર ધીમે ધીમે એક સખત જાળું બનતું જાય છે જેને પોતાનું કામ કરતા રોકે છે. અને જો આને રોકવામાં ન આવે તો છેલ્લું સ્ટેજ સિરોસિસ કે લીવર કેન્સર જ હોઈ શકે છે. અને MASHની એક તકલીફ એ છે કે એ ક્યારેય એકલું નથી આવતું. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો, એ ટાઈપ 2 ડાયાબિટીઝ, હૃદયના રોગો અને કિડનીની સમસ્યાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આ એક ખતરનાક ચેઇન રિએક્શન જેવું છે, જ્યાં એક સમસ્યા બીજીને આમંત્રણ આપે છે. અને આ જ કારણે MASHની સારવાર શોધવી ખૂબ જ જરૂરી હતી. પણ સવાલ એ છે કે લીવરમાં આ બધું થાય છે શા માટે? આખરે એનું મૂળ કારણ શું છે? વૈજ્ઞાનિકોએ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે તેમને એક આશ્ચર્યજનક કનેક્શન મળ્યું. ચાલો એ છુપાયેલા રહસ્યને સમજીએ. તો મૂળ સમસ્યા અહીં છે. સામાન્ય રીતે આપણા લીવરમાં થાઇરોઇડ હોર્મોન એક મેનેજરની જેમ કામ કરે છે. એ ચરબીને બાળવાનો અને એનર્જી બનાવવાનો ઓર્ડર આપે છે. પણ MASHમાં લીવર આ મેનેજરના ઓર્ડર સાંભળવાનું જ બંધ કરી દે છે. પરિણામ શું આવે? ચરબી બળવાને બદલે જમા થવા લાગે છે. કોષોના પાવરહાઉસ એટલે કે માઇટોકોન્ડ્રિયા કામ કરવાનું બંધ કરી દે છે અને લીવરમાં સોજો વધવા લાગે છે. બસ આ જ 3 વસ્તુઓ આ રોગને આટલો ભયાનક બનાવે છે. પણ જો પ્રોબ્લેમ એ હોય કે લીવર મેનેજરની વાત નથી સાંભળતું, તો સોલ્યુશન શું હોઈ શકે? વૈજ્ઞાનિકો એક એવો રસ્તો શોધી કાઢ્યો જે સીધો આ સમસ્યાના મૂળ પર જ પ્રહાર કરે છે. આ તારીખ ઇતિહાસમાં યાદ રખાશે. માર્ચ 2024. આ દિવસે દાયકાઓની રાહ પૂરી થઈ. US FDA રેસ્મેટિરોમ નામની દવાને મંજૂરી આપી. અને સમજો, આ કોઈ સામાન્ય દવા નથી. આ MSHની સારવાર માટે મંજૂર થયેલી ઇતિહાસની પહેલી અને એકમાત્ર દવા છે. આ એક એવી ક્ષણ હતી જેને લીવરના રોગોના ઇલાજની આખી દિશા જ બદલી નાખી. તો આ રેસ્મેટિરોમ છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો એ એક માસ્ટર કી છે. આ એક ગોળી છે જે સીધી લીવરમાં પહોંચે છે અને ત્યાં એક ખાસ તાળું, જેને THR બીટા રિસેપ્ટર કહેવાય છે, એને ફરીથી એક્ટિવેટ કરી દે છે. યાદ છે પેલો મેનેજર જેનો ઓર્ડર લીવર નહોતું માનતું? બસ આ દવા લીવરને ફરીથી એ ઓર્ડર સાંભળવા અને માનવા માટે તૈયાર કરે છે. ઓકે, તો હવે સૌથી મહત્વનો સવાલ. આ માસ્ટર કી લીવરમાં જે નુકસાન થઈ ગયું છે એને પાછું કેવી રીતે ઠીક કરે છે? ચાલો એ જોઈએ. જુઓ, આ સ્લાઇડમાં આનો સીધો જ જવાબ છે. રેસ્મેટિરોમ લીવરના કોષોમાં જઈને તેના જે કુદરતી મિકેનિઝમ સુસ્ત પડી ગયા હતા એને ફરીથી જગાડે છે. આનાથી લીવરનું મેટાબોલિઝમ જાણે રીબૂટ થઈ જાય છે. તે ચરબીને બાળવાનું ફરી શરૂ કરે છે, સોજાને કંટ્રોલ કરે છે અને લીવરને પોતાની જાતને રિપેર કરવાનો મોકો આપે છે. મતલબ કે આ દવા માત્ર લક્ષણોને નથી દબાવતી, એ રોગના મૂળને જ ઠીક કરે છે. અને આ બધી વાતો ખાલી થિયરીમાં નથી. ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ દવાએ ખરેખર જીવન બદલી નાખેવા પરિણામો બતાવ્યા છે. જેમ તમે જોઈ શકો છો, જ્યારે લીવર સુધરે છે ત્યારે તેની પોઝિટિવ અસર આખા શરીર પર દેખાય છે. તો ચલો
એની મુખ્ય અસરો પર એક નજર કરીએ. પહેલું, એ લીવરમાંથી ચરબી અને સોજો દૂર કરે છે. બીજું, અને સૌથી ચમત્કારિક, એ ફાઇબ્રોસિસ એટલે કે લીવર પરના ડાઘને પણ ઓછા કરી શકે છે. અને એટલું જ નહીં, એ લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. આનો સીધો મતલબ એ છે કે તે માત્ર લીવર જ નહીં પણ હૃદયને પણ પ્રોટેક્શન આપે છે. એક જ દવાથી અનેક ફાયદા. અને આ વાતના પાકા વૈજ્ઞાનિક પુરાવા છે. મોટા અભ્યાસોમાં સાબિત થયું છે કે જ્યારે લીવર પરના ડાઘ એટલે કે ફાઇબ્રોસિસ ઓછા થાય છે ત્યારે લીવર ફેલ થવા જેવી ગંભીર ઘટનાઓનું જોખમ પણ સીધું ઘટી જાય છે. સાદા શબ્દોમાં, આ દવા ખરેખર જીવન બચાવવાની ક્ષમતા ધરાવે છે. તો આ ક્રાંતિકારી દવા વિશે આટલું જાણ્યા પછી હવે થોડી પ્રેક્ટિકલ વાતો પર આવીએ. આ દવા કોના માટે છે, એને લેવી કેવી રીતે, ચલો એ જાણીએ. તો આ દવા કોણ લઈ શકે? તે એવા પુખ્ત દર્દીઓ માટે છે જેમના MASHમાં ફાઇબ્રોસિસ સ્ટેજ F2 થી F3 સુધી પહોંચી ગયું છે પણ હજી સિરોસિસ થયું નથી. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ દવા કોઈ જાદુઈ ગોળી નથી. સારામાં સારા પરિણામ માટે તેને હેલ્ધી ડાયટ અને રેગ્યુલર એક્સરસાઇઝની સાથે લેવાની છે. તે એનો વિકલ્પ નથી પણ એની સાથે કામ કરે છે. ડોઝની વાત કરીએ તો એ એકદમ સિમ્પલ છે. બધું શરીરના વજન પર આધાર રાખે છે. જો વજન 100 કિલોથી ઓછું હોય તો 80 મિલીગ્રામની ગોળી, અને જો 100 કિલો કે તેથી વધુ હોય તો 100 મિલીગ્રામની ગોળી. બસ દિવસમાં એક જ વાર લેવાની હોય છે. કોઈપણ દવાની જેમ આની પણ કેટલીક સામાન્ય આડઅસરો જોવા મળી શકે છે, જેમ કે ઝાડા કે ઉબકા. મોટેભાગે આ બધું હળવું હોય છે અને સમય જતાં ઓછું પણ થઈ જાય છે. પણ કોઈ પણ તકલીફ જણાય તો તરત જ ડૉક્ટર સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. અને હા, સારવાર શરૂ કરતા પહેલાં ડૉક્ટર સાથે અમુક બાબતોની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. આ દવાથી લીવરના રિપોર્ટ્સમાં થોડો ફેરફાર આવી શકે છે, એટલે નિયમિત મોનિટરિંગ જરૂરી છે. તે પિત્તાશયની સમસ્યાઓનું જોખમ થોડું વધારી શકે છે. અને જો કોલેસ્ટ્રોલ માટે સ્ટેટિન જેવી બીજી દવાઓ ચાલતી હોય તો તેના ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. રેસ્મેટેરોમની મંજૂરી એ માત્ર એક નવી દવાની શોધ નથી. એ લીવર રોગના ઇલાજમાં એક નવા યુગની શરૂઆત છે. ઇતિહાસમાં પહેલીવાર દર્દીઓ અને ડૉક્ટરોના હાથમાં એક એવું હથિયાર આવ્યું છે જે રોગના મૂળ પર વાર કરી શકે છે અને થયેલા નુકસાનને પણ સુધારી શકે છે. આ શોધ લાખો લોકોનું ભવિષ્ય કેવી રીતે બદલશે તેની તો આપણે હજી માત્ર ઝલક જ જોઈ રહ્યા છીએ. આ તો હજી શરૂઆત છે.